સુરત મહાનગરપાલિકાનું પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ કરાયું છે। આજે તારીખ 23 થી 26 જૂન સુધી પોલિયો અભિયાન ચાલશે। ગુજરાતના લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે હાથ ધર્યું મોટું મિશન। સરકારના હેલ્થ મિશનમાં જોડાશે રાજ્યના લાખો આરોગ્ય કર્મીઓ। ગુજરાત રાજ્યના કુલ 1.34 લાખ આરોગ્ય કર્મીઓ 33,500 બૂથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે। 24 અને 26 જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપા પીવડાવશે। સુરત મનપાનું પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ કરાયું છે। તારીખ 23 થી 26 જૂન સુધી પોલિયો અભિયાન ચાલશે। સુરતમાં કુલ 340 સેન્ટરો પર 1 થી 5 વર્ષના બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો છે। લકવાગ્રસ્ત નાબૂદી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી રહી છે। વધુમાં વધુ બાળકો અભિયાનમાં ભાગ લઈ બાળકોને રસી પીવડાવી જેથી બાળકોના સ્વાસ્થ્યને કોઈ હાનિ ન પહોંચે। डॉक्टर ब्रिजेश बी डॉक्टर वेस्ट जोन लायझन ऑफिसर मेडिकल ऑफिसर पालनपुर हेल्थ सेंटर पल्स पोलियो इम्युनाइजेशन प्रोग्राम हेठળ ભારતના 3 રાજ્યોમાં અત્યારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પ્રમાણે પોલિયોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એ પ્રમાણે દરેક આપણે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના છે। એના માટે વેસ્ટ ઝોનમાં પણ 350 જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક આજે બૂથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને 3 દિવસ સુધી એટલે 23થી લઈને 26 તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે। તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે। એટલે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે। અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બૂથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસી પીવડાવવાની છે। અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ 50,000 બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી અને એને માટેની કામગીરી આજથી ઘણી સરસ શરૂ થઈ ગઈ છે। અંદાજિત 50,000 બાળકો જેટલા વેસ્ટ ઝોનમાં પીવડાવવાના છે।